सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः श्रीशङ्करानन्द नमः श्री शङ्करानन्द गुरुपादाम्बुजन्मने गुरुपादाम्बुजन्मने सविलासमहामोह सविलासमहामोह ग्रासैककर्मणे ग्राहग्रासैककर्मणि। एसीमो श्लोक। वायुरस्तीति सद्भावः सतो वायौ पृथक्कृते वायुरस्तीति सद्भावः सतो वायौ पृथक्कृते निस्तत्त्वरूपता माया स्वभावो व्योमगोध्वनिः निस्तत्त्वरूपता माया स्वभावो व्योमगोध्वनिः सतोऽनुवृत्तिः सर्वत्र व्योम्नो नेति पुरेरितम् सतोऽनुवृत्तिः सर्वत्र व्योम्नो नेति पुरेरितम् व्योमानुवृत्तिरधुना कथं न व्याहतं वचः व्योमानुवृत्तिरधुना कथं न व्याहतं वचः चित्रानुवृत्तिर्नेतीति पूर्वोक्तिरधुना त्वियम् चित्रानुवृत्तिर्नेतीति पूर्वोक्तिरधुना त्वियम् शब्दानुवृत्तिरेवोक्ता वचसो व्याहतिः कुतः शब्दानुवृत्तिरेवोक्ता वचसो व्याहतिः कुतः ननु सद्वस्तु पार्थक्यात् असत्त्वं चेत्तदा कथम् ननु सद्वस्तु पार्थक्यादसत्त्वं चेत्तदा कथम् अव्यक्तमाया वैषम्यात् अमायामयतापिनो अव्यक्तमाया वैषम्यादमायामयतापिनो निस्तत्त्वरूपते वात्र मायात्वस्य प्रयोजिका निस्तत्त्वरूपतैवात्र मायात्वस्य प्रयोजिका सा शक्तिकार्ययोस्तुल्या व्यक्ताव्यक्तत्वभेदिनोः सा शक्तिकार्ययोस्तुल्या व्यक्ताव्यक्तत्वभेदिनोः ઉપનિષદ શાસ્ત્ર હંમેશા પરમ સત્યનું પ્રતિપાદન કરવાને માટે પ્રવૃત્ત છે.
અને એ પરમ સત્ય સુધી જિજ્ઞાસુને પહોંચાડવાને માટે અનેક પ્રકારની પ્રક્રિયાનો એ આધાર લે છે. અને એટલા માટે જ વેદાંત શાસ્ત્રમાં પ્રક્રિયાઓનું મહત્વ છે. એને યોગ્ય રીતે સમજવી રહી અને ત્યારે જ સત્ય અસત્ય જડ ચેતન આ સર્વ વિષયોના સંદર્ભનો યોગ્ય નિશ્ચય કરવો સંભવ બને છે. આ પ્રકરણમાં પણ આચાર્ય વિદ્યારણ્ય મુનિજી આપણને વિવેક કરાવે છે. પંચમહાભૂત અને એનું અધિષ્ઠાન જે સત્તત્વ એ બંનેનો વિવેક કરાવે છે. જે કંઈ પણ વ્યક્ત જગત છે, મોટે ભાગે મનુષ્યની બુદ્ધિ ઇન્દ્રિયો એ વ્યક્ત જગતમાં જ પ્રવૃત્ત થાય છે. પણ વ્યક્ત જગત કોઈ એકદમ સ્વતંત્ર એન્ટિટી નથી. એ વ્યક્ત જગતની પાછળ એની સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર એનું અધિષ્ઠાન એવું સત્તત્વ રહેલું છે કે જે સર્વત્ર વ્યાપ્ત છે. અને છતાં પણ મનુષ્યની બુદ્ધિમાં એ આરૂઢ થતું નથી. એટલા માટે આચાર્ય એ પંચમહાભૂત કે જેનો આપણે અનુભવ કરીએ છીએ એ અને એનું અધિષ્ઠાન જે સત્તત્વ છે એનો વિવેક કરાવી રહેલા છે. છેલ્લે અહીંયા વિચાર ચાલતો હતો, જેમાં છેલ્લા શ્લોકમાં, છેલ્લાથી પહેલા શ્લોકમાં 83મા શ્લોકમાં કહેવામાં આવેલું હતું, નનુ સદ્વસ્તુ પાર્થક્યાદ અસત્વમ. જે સત ન હોય એને શું કહેવામાં આવે છે? અસત કહેવામાં આવે છે. તો આ રીતે સામાન્ય આ રીતે જોવામાં આવે છે. તો એને જ આગળ વધારતા શંકા કરનાર કહેશે કે એવી જ રીતે માયા અવ્યક્ત છે. અને આ જે જગત જેમાં વાયુનો વિચાર ચાલે છે કે છે એ વ્યક્ત છે, ઇન્દ્રિયોનો વિષય છે. વ્યક્ત એટલે દેખાવું જ એવું નહીં. વ્યક્તનો અર્થ છે જે જ્ઞાનેન્દ્રિયનો વિષય બને છે. જેમ વાયુને કોઈ આપણે આંખથી જોતા નથી, પણ વાયુનો અનુભવ કરીએ છીએ, સ્પર્શ છે એમાં. તો જે જ્ઞાનેન્દ્રિયનો વિષય બને એને વ્યક્ત કહેવામાં આવે છે. તો વાયુ એ વ્યક્ત છે. અને આ રીતે એ વ્યક્ત હોવાથી, ઇન્દ્રિયનો વિષય હોવાથી આગળ શંકા કરનાર કહેશે કે એ અવ્યક્ત માયાથી જુદું હોવું જોઈએ. જેવી રીતે સતથી જુદું અસત, એવી રીતે અવ્યક્તથી જુદું વ્યક્ત હોય કે વ્યક્તથી જુદું અવ્યક્ત હોય. તો કહેવાનું એનું તાત્પર્ય છે કે વાયુ સતથી પૃથક હોવાથી અસત કહેવાય, તો અવ્યક્ત માયાથી પૃથક હોવાથી એ શું કહેવાય? અમાયામય કહેવાય. માયામય કહી શકાય નહીં. હંમેશા મનુષ્યની બુદ્ધિનો પ્રયત્ન આવો જ રહેતો હોય છે કે કોઈને કોઈ હિસાબે જગતને સત્ય ઠેરવવા માગે છે. કારણ કે જન્મો જન્મથી એ જ માન્યતા સાથે વ્યવહાર કરતો આવ્યો છે. અને એને જ્યારે કહેવામાં આવે કે આ જગત નામરૂપ જે છે એ મિથ્યા છે, પરમ સત્ય નથી, તો પગ નીચેથી જાણે ધરતી સરકતી હોય એવું લાગે. તો પોતાની જ માન્યતા તૂટે છે અને એ જલ્દી સ્વીકાર થતો નથી. તો ફરી ફરીને એ જગતને સત્ય સિદ્ધ કરવાને માટે પ્રવૃત્ત થાય છે. માંડુક્ય ઉપનિષદમાં આ વૃત્તિ બહુ જ સહજ રીતે ત્યાં જોવામાં આવે છે. જ્યાં જગતનું મિથ્યાત્વ પ્રતિપાદન કરવામાં આવે, ફરી ફરીને શંકા કરવામાં આવે છે, આવું છે માટે એ મિથ્યા ના હોય, આમ છે માટે એ મિથ્યા ના હોય, આમ છે માટે એ સત્ય છે. તો અનેક પ્રકારની શંકાઓ ત્યાં કરવામાં આવે છે.
અને એ સર્વત્ર જોવામાં આવે છે. અહીંયા પણ એ રીતે કહેશે કે એ વાયુ માયામય નથી, કારણ કે માયા તો કેવી છે? અવ્યક્ત છે, અને વાયુ કેવો છે? વ્યક્ત છે. માટે માયાથી એ ભિન્ન હોવો જોઈએ, અમાયામય. અને જે અમાયામય હોય એ જ શું કહેવાય? સત્ય કહેવાય. માયામય એ જ મિથ્યા છે, અમાયામય શું છે? સત્ય છે. તો આવી રીતે શંકા કરી હતી. એનો ઉત્તર આપતા 84માં શ્લોકમાં કહ્યું, નિસ્તત્વ રૂપતા એવ અત્ર માયાત્વસ્ય પ્રયોજિકા. માયાનું માયાત્વ, માયા હોવાપણું શેના કારણે કહેવાય છે? એ નિસ્તત્વ છે, નિસ્તત્વ રૂપા છે, યાને એમાં કોઈ વાસ્તવિકતા છે નહીં. કદલી સ્તંભવત, કેળાનું થડ હોય તો એના એક એક પડને ઉખેડવામાં આવે મહેનત કરીને, તો અંતે કંઈ હાથમાં લાગતું નથી. એવી જ રીતે ડુંગળી જે છે એ ડુંગળીના એક એક પડને ખોલવામાં આવે તો અંદરથી કંઈ બીજ કે કંઈ એવું હાથમાં આવતું નથી. તો એ દ્રષ્ટાંત શાસ્ત્રમાં આપવામાં આવે છે. કદલી સ્તંભવત, કે જ્યાં મહેનત કરો, ઘણું બધું ખોલો, હટાવો, પણ અંતે કંઈ હાથમાં ના આવે. તો એવી વસ્તુને કહેવામાં આવે નિસ્તત્વા, કોઈ તત્વ હાથમાં આવતું નથી. માયા પણ એવી જ છે. જેટલો એના સંદર્ભમાં વિચાર કરો, કંઈ હાથમાં આવતું નથી. એ નિસ્તત્વ છે, એનું સ્વયં સ્વતંત્ર અસ્તિત્વ નથી. બ્રહ્માશ્રયા માયા છે, પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી. તો નિસ્તત્વ રૂપતા અત્ર માયાત્વસ્ય પ્રયોજિકા. અને આવી નિસ્તત્વ રૂપતા જે છે એ શક્તિ કાર્યયોહો તુલ્યા. માયા શક્તિ અને માયા શક્તિનું જે કાર્ય છે એ બંનેમાં કેવી છે? સમાન છે. માયા નિસ્તત્વ છે. આકાશ વાયુ આદિ જે કંઈ પણ એનું કાર્ય છે એ પણ કેવું છે? નિસ્તત્વ છે. શક્તિ અને કાર્ય, શક્તિ અને માયા શક્તિ, અને એનું જે કાર્ય છે, આ બંને માયાના જ રૂપ છે. કારણ રૂપે માયા અવ્યક્ત છે, કાર્ય રૂપે માયા વ્યક્ત છે. તો છે તો બંને માયાના જ સ્વરૂપો, એ વ્યક્ત હોય કે અવ્યક્ત હોય, બંનેમાં સમાનતા શું છે? નિસ્તત્વ રૂપતા એ બંનેમાં સમાન છે. કાર્ય કારણ બંને સ્વરૂપે માયા કેવી છે? નિસ્તત્વ રૂપા છે. એમાં કોઈ ભેદ પડતો નથી. તો કારણ સ્વરૂપ માયા અવ્યક્ત છે, એનું અનુમાન કરવામાં આવે છે કાર્ય થકી. અને કાર્ય સ્વરૂપ માયા જે છે કેવી છે? વ્યક્ત છે. તો છે તો બંને માયાના જ સ્વરૂપો, વ્યક્ત કે અવ્યક્ત. અને બંનેમાં વ્યક્ત અવ્યક્ત ભેદ છે, પરંતુ એ બંનેમાં નિસ્તત્વ રૂપતા કેવી છે? સમાન છે. અને એટલા માટે વસ્તુતઃ કોઈ ભેદ નથી. આ રીતે સમાધાન આપવામાં આવ્યું. હવે આગળ પ્રશ્ન કરનાર કે આ માયા શક્તિ અને એનું કાર્ય, તમે કહ્યું એમ બંને કેવા છે? નિસ્તત્વ જ છે. તો હવે બંને નિસ્તત્વ જ છે, તો પછી એમાં વ્યક્ત અવ્યક્ત આવા ભેદ શું કરવાને આવ્યા? એવું શા માટે થયું કે અમુક ભાગ વ્યક્ત છે, અમુક ભાગ અવ્યક્ત છે, કારણ અવ્યક્ત છે, કાર્ય વ્યક્ત છે? આવા ભેદ આવવાનું કારણ શું છે? તો બંને મિથ્યા, બંને નિસ્તત્વ જ છે. તો આવા ભેદ શા માટે કરવામાં આવે છે? એનો ઉત્તર વિદ્યારણ્ય મુનિજી બહુ વિલક્ષણ ઉત્તર આપે છે. આગળનો શ્લોક. સદસત્વ વિવેકસ્ય પ્રસ્તુતત્વાત્ સચિન્ત્યતામ. સદસત્વ વિવેકસ્ય પ્રસ્તુતત્વાત્ સચિન્ત્યતામ. અસતો વાંતરો ભેદ આસ્તામ તચ્ચિંતયાત્ર કિમ. અસતો વાંતરો ભેદ આસ્તામ તચ્ચિંતયાત્ર કિમ. સદસત્વ વિવેકસ્ય પ્રસ્તુતત્વાત્ સચિન્ત્યતામ. અસતો વાંતરો ભેદ આસ્તામ તચ્ચિંતયાત્ર કિમ.
આચાર્ય કહેશે, અત્યારે સત અસતનો વિવેક ચાલી રહેલો છે, અને એટલા માટે એ જ વિચારનીય છે. હકીકતમાં માયાના સ્વરૂપોનો વિચાર કરવામાં રહેશો, કંઈ હાથમાં આવવાનું નથી. માયાનું વ્યક્ત સ્વરૂપ, માયા સ્વયં અવ્યક્ત છે, અને એનું કાર્ય જે છે એ કેવું છે? વ્યક્ત છે. અને માયા કાર્ય જે વ્યક્ત છે એમાં અંદર અંદર અવાંતર ભેદ અનેક પ્રકારના છે. તમે પ્રશ્ન કરી શકો, આકાશ આવું છે અને પૃથ્વી કેમ આવી છે? આકાશ આટલું સૂક્ષ્મ છે અને પૃથ્વી આવી જડ કેવી છે? બંને માયાના જ કાર્ય છે. તો આ બંનેમાં આવો ભેદ થયો. જલ આટલું તરલ છે અને પૃથ્વી એકદમ સ્થિર છે, આવું કેમ છે? તો માયા કાર્યમાં અનેક પ્રકારના અવાંતર ભેદ છે, અને એ બધાનો વિચાર કરવાથી કંઈ હાથમાં આવવાનું નથી. આમ પણ માયા કેવી છે? અહો અનિર્વચનીયા દુરવગાહ્યા અતિ ગંભીરા માયા. ભાષ્યકાર ભાષ્યમાં કહે છે કે આ માયા કેવી છે? અનિર્વચનીય. એના કાર્યના સંદર્ભમાં કોઈ એક નિર્ણય થઈ શકશે નહીં. જેવી રીતે માયાનો એક નિર્ણય નથી થતો, એવી જ રીતે માયા જે રીતે સદસદ વિલક્ષણ છે, કોઈ નિર્ણય નથી આપી શકાતો કે એ સત છે કે અસત છે, એવી જ રીતે માયા કાર્ય પણ કહેવાશે સદસદ વિલક્ષણ છે. એના સંદર્ભમાં પણ કોઈ અંતિમ નિર્ણય સુધી પહોંચી શકાતું નથી. અને એક જિજ્ઞાસુ મુમુક્ષુને માટે માયા કાર્યના વિચારમાં વધારે ફસાવવું એ એના માટે કલ્યાણકારી નથી. જે સત્યનો જિજ્ઞાસુ છે એ માયા કાર્યમાં ફસાય નહીં, પરંતુ સત્ય તરફ જ એ આગળ વધે. અને એટલા માટે કોઈ જિજ્ઞાસુએ વિવેક શેનો કરવાનો છે? સત અસતનો વિવેક કરવાનો છે. અસત અસતમાં વચ્ચે શું ભેદ છે, શા માટે છે, એ બધા વિચારનો એને કંઈ લાભ થવાનો નથી. માટે એ બધા વિચારને આચાર્ય કહેશે કે છોડી અને સદસતનો વિચાર કરો. સદસત્વ વિવેકસ્ય પ્રસ્તુતત્વાત સચિંત્યતામ. સત અસતનો વિવેક કરો, એનું ચિંતન કરો. અસત અવાંતર ભેદ. જે અસત જ છે, માયા કાર્ય જ છે, એના બધા ભેદને વિચાર કરીને શું હાથમાં આવશે? આસ્તામ તચ્ચિંતયાત્ર કિમ. એ બધા ભેદ છે, પરંતુ એનું ચિંતન કરવાથી અહીંયા લાભ શું? બુદ્ધિ સત તરફ આગળ નહીં વધે, બલકે વધારે ને વધારે અસતમાં ફસાતી જશે. અને ઉપનિષદનું તો કહેવું છે, અન્યા વાચો વિમુંચથ. જે અસત વિષયક વાણી જે છે એનો ત્યાગ કરો. તો અહીંયા તો આ વિચાર કરવાથી અસત અસત પદાર્થોની વચ્ચે કેમ ભેદ છે? માયા અસત છે, એનું કાર્ય અસત છે, એક અવ્યક્ત છે, બીજું વ્યક્ત છે. આવા ભેદ શા માટે છે? આવો બધો વિચાર કરવાથી મુમુક્ષુને એની અધ્યાત્મ યાત્રામાં કંઈ લાભ પ્રાપ્ત થવાનો નથી. અને એટલા માટે એવા વિચારથી એણે હંમેશા બચવું જોઈએ. જે નિસ્તત્વ વસ્તુ છે એને એક બાજુ રાખી અને જે વાસ્તવિક સત્ય જે છે એના તરફ જ બુદ્ધિને વધારે ને વધારે એને પ્રવૃત્ત કરવાની છે. હા, જેને કાર્યકારણ સંબંધમાં રુચિ છે, જે મુમુક્ષુ નથી, જે જિજ્ઞાસુ નથી, જેના જીવનનું લક્ષ્ય મોક્ષ આદિ પરમાત્મા આદિ છે નહીં, એવી વ્યક્તિ આ કાર્યકરણના વિચારમાં એ પ્રવૃત્ત થાય. અને જે કંઈ પણ શોધ થઈ રહેલી છે એ બધી શેમાં થઈ રહેલી છે? આ જ વિચારથી એ શોધ બધી થાય છે. વિચાર વિમર્શ શેમાં થાય છે? અસત પદાર્થોમાં વિચાર વિમર્શ થાય છે. આનું કારણ શું, એનું કારણ શું, એનું કારણ શું, આ વિચાર કરવામાં આવે છે. આ કાર્ય કેવી રીતે પ્રગટ થયું, બંનેમાં શું સમાનતા છે, આ પણ બધો વિચાર કરવામાં આવે. પણ મુમુક્ષુને આ વિચારથી કોઈ લાભ નથી, બલકે એણે બુદ્ધિને
કાર્યકારણ સંસ્કારથી જે વાસિત છે, કાર્યકારણ સંસ્કાર વાસિત એવી બુદ્ધિ જે છે એમાંથી એને બહાર નીકળવાનું છે, એ સંસ્કારને શિથિલ કરવાના છે અને કાર્યકારણથી પર એવા એક બ્રહ્મ તત્વ સત્ય તત્વમાં સ્થિત થવાનું છે. બુદ્ધિને તો આ છે જ, એની આદત છે, એને તો જ ચેન પડે, એ હંમેશા વિચાર કરવામાં પ્રવૃત્ત થાય જ છે. આમ થયું તો આમ કેમ થયું, કંઈ ને કંઈ કારણ શોધવાને માટે એ પ્રવૃત્ત થાય છે. આજે પેટમાં દુખ્યું તો અઠવાડિયા પહેલાં શું ખાધું હતું ત્યાં સુધી વિચાર કરી લે. આજે એસિડિટી થઈ તો શું ખાધું હતું, આ બધા વિચાર કરી લે. કોઈએ કંઈક કીધું તો વિચાર કરી લે, એ આવું બોલ્યા એની પાછળ કારણ શું હશે. આ ધંધામાંથી જ બુદ્ધિ નિવૃત્ત થતી નથી. અને એ સિવાયના બધા જે કંઈ પણ વ્યવહાર છે મોટે ભાગે વિચાર આ કાર્યકારણ પરંપરાને લઈને ચાલતો હોય છે. આચાર્ય અહીંયા કહે છે કે એ કાર્યકારણ પરંપરા એ માયામાં જ છે, બધું માયા ક્ષેત્ર જ છે. માયા ક્ષેત્રમાં કાર્યકારણ વિચાર કરવાથી સત્ય તત્વ સુધી પહોંચાશે નહીં. માટે એ બધા વિચારને છોડી અને સત્તત્વનો વિચાર કરો, અહમ શબ્દના અર્થનો વિચાર કરો, નિશ્ચય કરો. તત્પદાર્થનો જે મુખ્ય અર્થ છે, જે ઈશ્વર તત્વ, એનો વાચ્યાર્થ લક્ષ્યાર્થ એનો વિચાર કરો. સદ અસતનો વિચાર કરો, નહીં તો આ વ્યવહારમાં બુદ્ધિ ફસાઈ જાય તો એ સતનો વિચાર કરી શકતી નથી. માટે મુમુક્ષુને ખાસ અહીંયા આચાર્ય આ સૂચના આપે છે, આ ઉપદેશ આપે છે કે એક મુમુક્ષુએ વ્યવહારની આ બધી નાની મોટી વાતોમાં બુદ્ધિને ફસાવવી નહીં જોઈએ. એ બધાને એક તરફ કરી અને સ્વરૂપ તરફ આગળ વધવાનું છે. પ્રત્યગાત્મા જે છે એના પ્રત્યે આગળ વધવાનું છે. આ બધી વસ્તુઓ વધારે ને વધારે બહિર્મુખ બનાવનારી છે, જ્યારે મુમુક્ષુની યાત્રા અંતર્મુખતાની યાત્રા છે. માટે જે અનાવશ્યક છે એના પ્રત્યે ઉપેક્ષા દાખવી અને જે આવશ્યક છે એને બુદ્ધિમાં સ્થાપિત કરવાનું છે. તો આ આચાર્યનો ઉપદેશ છે. આટલું કહ્યા પછી હવે આગળ ફરી વાયુ અને સત્તત્વનો વિચાર આગળ ચલાવે છે. સદ્વસ્તુ બ્રહ્મ શિષ્ટોંશો વાયુર્મિથ્યા યથા વિયત. સદ્વસ્તુ બ્રહ્મ શિષ્ટોંશો વાયુર્મિથ્યા યથા વિયત. વાસયિત્વા ચિરં વાયુર્મિથ્યાત્વં મરુतं ત્યજેત. વાસયિત્વા ચિરં વાયોર્મિથ્યાત્વં મરુतं ત્યજેત. સદ્વસ્તુ બ્રહ્મ શિષ્ટોંશો વાયુર્મિથ્યા યથા વિયત. વાસયિત્વા ચિરં વાયોર્મિથ્યાત્વં મરુतं ત્યજેત. સદ્વસ્તુ બ્રહ્મ શિષ્ટ અંશ વાયુર્મિથ્યા યથા વિયત. જેવી રીતે આકાશના સંદર્ભમાં વિચાર કર્યો તો આકાશ છે, એમાં જે છે અસ્તિત્વ જે છે એ સત્તા જે છે એ જ સદ્વસ્તુ બ્રહ્મ છે. અને એના સિવાયનું જે કંઈ પણ છે આકાશત્વ એ જ આકાશત્વ મિથ્યા છે. તો અહીંયા પણ કહે છે સદ્વસ્તુ બ્રહ્મ, વાયુ અસ્તિ જ્યારે કહેવામાં આવે વાયુ છે તો એમાં એક છેપણું સત્તા અસ્તિત્વ જે છે એ શું છે? સદ્વસ્તુ છે, એ જ સત્ય છે. અને શિષ્ટ અંશ એના સિવાયનું જે વધ્યું વાયુ એ કેવું છે? મિથ્યા. જેવી રીતે આકાશમાં હતું. વાસયિત્વા ચિરં વાયોર્મિથ્યાત્વં મરુतं ત્યજેત. આચાર્ય કહેશે ચિરં વાસયિત્વા, આ વિચાર વારંવાર
કરી અને એના સંસ્કારને દ્રઢ કરવાના છે. વાસયિત્વા વાસનાયાને સંસ્કાર, આ સંસ્કારને દ્રઢ કરવાના છે. કયા સંસ્કાર? વાયુ છે એમાં છેપણું જ સત્તત્વ છે, એ જ અધિષ્ઠાન છે, એના કારણે જ વાયુનું અસ્તિત્વ છે. તો એને પકડવાનું છે. અને વાયુત્વ જે છે એ મિથ્યા છે. સંક્ષેપમાં કહીએ તો અનેક વખત આપણે જોયું છે એ પ્રમાણે નામરૂપને છોડી એનું અધિષ્ઠાન જે છે એ તરફ દ્રષ્ટિ લઈ જવાની છે. નામરૂપમાં મિથ્યાત્વ નિશ્ચય, અધિષ્ઠાનમાં સત્યત્વ નિશ્ચય, આ વિચારની પ્રક્રિયા છે. કોઈ પણ નામરૂપાત્મક પદાર્થ, માયામય પદાર્થને જ્યારે જોવામાં આવે, અનુભવવામાં આવે તો આ જ વિચાર કરવાનો છે. નામ અને રૂપ મિથ્યા છે, અધિષ્ઠાન સત્ય, એ જ પરમ સત્ય છે, એ જ પરમાત્મ તત્વ છે. તો આચાર્ય કહે છે ચિરમ વાસયિત્વા વાયોર મિથ્યાત્વમ. વાયુનું મિથ્યાત્વ, નામરૂપ જે કંઈ પણ છે એનું મિથ્યાત્વ ચિરમ વાસયિત્વા, દીર્ઘકાલ અભ્યાસ કરી ફરી ફરીને આ વિવેક કરી અને મિથ્યાત્વના સંસ્કાર દ્રઢ કરવાના છે. અને સત્તત્વ જ પરમ સત્ય છે, એ જ વાસ્તવિકતા છે, એ સંસ્કાર પણ દ્રઢ કરવાના છે. તો સત્ય અને મિથ્યાનો વિવેક કરી જે મિથ્યા છે એને છોડી અને સત્તત્વમાં બુદ્ધિને લગાવવાની છે. આ રીતે આચાર્યએ અહીંયા કહ્યું. હવે વાયુ પછી અગ્નિની વાત કરતા કહેશે ચિંતયેત વહ્નિમપ્યેવં મરુતો ન્યૂનવર્તિનમ. ચિંતયેત વહ્નિમપ્યેવં મરુતો ન્યૂનવર્તિનમ. બ્રહ્માંડાવરણસ્વેષા ન્યૂનાધિકવિચારણા. બ્રહ્માંડાવરણેષ્વેષા ન્યૂનાધિકવિચારણા. ચિંતયેત વહ્નિમપ્યેવં મરુતો ન્યૂનવર્તિનમ. બ્રહ્માંડાવરણેષ્વેષા ન્યૂનાધિકવિચારણા. ચિંતયેત વહ્નિમ અપી એવમ. આ જ રીતે વહ્નિ અગ્નિનો પણ વિચાર કરે. અગ્નિ છે એમાં છે એ સત્તત્વ છે, અગ્નિત્વ જે છે એ માયામય છે. ફરી ફરી આ રીતે વિચાર કરવાનો છે. અગ્નિના જે કંઈ પણ ગુણો છે એનો વિચાર, એનો નિજ ગુણ, એ સિવાયના જોવામાં આવતા ગુણ, આ બધાનો વિચાર કરી અને અંતે જોવાનું છે કે એક સત્તત્વ જ એમાં પરમ સત્ય છે. એટલું જ નહીં, અગ્નિ જે છે એ મરુતો ન્યૂનવર્તિનમ, જેટલો વાયુ છે એના કરતાં ઓછા દેશમાં અગ્નિ રહેલ છે. તો પહેલાં પણ દર્શાવવામાં આવ્યું હતું, આકાશથી અલ્પ દેશમાં વાયુ છે, વાયુથી અલ્પ દેશમાં અગ્નિ છે. તો એને જ કહે છે મરુતઃ ન્યૂનવર્તિનમ. આ વાયુમાં અગ્નિ કેવી છે? ન્યૂનવર્તી, ઓછા સ્થાનમાં છે. આ જે બધો ન્યૂન અધિક, વધારે સ્થાનમાં ઓછા સ્થાનમાં જે વિચાર કરવામાં આવે છે એ વિચાર કહેશે બ્રહ્માંડાવરણેષુ. બ્રહ્માંડના આવરણ જે છે એમાં આ વિચાર છે, ન્યૂનાધિક વિચારણા. તો બ્રહ્માંડના આવરણ એમાં આ રીતનો વિચાર છે. અને આ વિચાર ક્યાં કરવામાં આવેલો છે? તો કહેશે આગળના શ્લોકમાં આચાર્ય કહેશે કે પુરાણોમાં આ વિચાર છે. એને પણ જોઈ લઈએ એ શ્લોકને, પછી સાથે વિચાર કરીએ. વાયોર્દશાંશતો ન્યૂનો વહ્નિર્વાયૌ પ્રકલ્પિતઃ. વાયોર્દશાંશતો ન્યૂનો વહ્નિર્વાયૌ પ્રકલ્પિતઃ. પુરાણોક્ત
પુરાણોક્તમ તારતમ્યમ દશાંશૈર્ભૂતપંચકે. પુરાણોક્તમ તારતમ્યમ દશાંશૈર્ભૂતપંચકે. વાયોર્દશાંશતો ન્યૂનો વહ્નિર્વાયૌ પ્રકલ્પિતઃ. પુરાણોક્તમ તારતમ્યમ દશાંશૈર્ભૂતપંચકે. વાયુના 10મા અંશમાં વહ્નિ છે અને કહે છે કે આ જે ન્યૂનાધિક વિચારણા એ મહાભૂતોમાં જે તારતમ્ય જે છે એ પુરાણોમાં દર્શાવવામાં આવેલું છે. વિષ્ણુ પુરાણમાં વિસ્તૃત વિચાર આવે છે, ભાગવતમાં પણ આ વિચાર આવે છે. તો અનેક પુરાણોમાં આ રીતે આ પંચમહાભૂતના સંદર્ભમાં વિચાર કરવામાં આવેલો છે, જેમાં કહેવામાં આવે છે કે સર્વવ્યાપક બ્રહ્મના 10મા ભાગમાં માયા છે. આ દશાંશેર વિચાર કે 10મા અંશમાં 10મા ભાગમાં સર્વવ્યાપક બ્રહ્મ એના 10મા ભાગમાં માયા છે. માયાના 10મા અંશમાં આકાશ છે. આકાશના 10મા ભાગમાં વાયુ છે. વાયુના 10ાંશ ભાગમાં અગ્નિ, અગ્નિના 10ાંશ ભાગમાં જલ, જલના 10ાંશ ભાગમાં પૃથ્વી અને પૃથ્વીના 10ાંશ ભાગમાં બ્રહ્માંડ છે. તમારા માટે નવું છે, કારણ કે તમે પૃથ્વી એટલે આપણે કેટલું સમજીએ છીએ, આટલો ગોળો એને જ શું સમજીએ છીએ, પૃથ્વી. પણ આચાર્ય કહ્યું એમ કે બ્રહ્માંડની બહાર જે આવરણ છે એમાં આ ન્યૂનાધિક વિચારણા છે. અને પૃથ્વી તો શેનો ભાગ છે? બ્રહ્માંડનો ભાગ છે. બ્રહ્માંડનો 14મો ભાગ, 14 ભુવન છે ને, 14 ભુવનનું બ્રહ્માંડ કહેવામાં આવે. અને એમાંનો એક પૃથ્વીનો ભાગ જે છે એ જ આપણે સમજીએ છીએ. પણ અહીંયા વાત થઈ રહી છે બ્રહ્માંડને આવૃત કરીને રહેલા પંચમહાભૂતની. અને એટલા માટે એ પૃથ્વીના પણ 10મા ભાગમાં બ્રહ્માંડ છે. પૃથ્વી તત્વ જે છે એના 10મા ભાગમાં પંચમહાભૂત. આપણે માત્ર આટલી જ પૃથ્વી સમજીએ છીએ અને એટલા જ આપણા સંસ્કાર છે, જે મર્ત્યલોક રૂપ પૃથ્વી છે. પણ પુરાણમાં આ રીતનો વિચાર કરવામાં આવે છે. પૃથ્વીના 10મા ભાગમાં બ્રહ્માંડ છે. બ્રહ્માંડના 14 ભુવન છે. એ 14 ભુવનમાં આ મર્ત્યલોક છે. એ મર્ત્યલોકમાં ભારત છે, એમાં ગુજરાત છે, એમાં ગાંધીનગર છે, એમાં આ સેક્ટર છે, એમાં હોલ છે, એમાં આટલા બધા, એની વચ્ચે બધા ગુરુમાની આ શરીર રૂપે બધા જ કેવા છે? અલ્પ જ છે. એ ધૂલ કણ સમાન જ છે, એનાથી વિશેષ કંઈ જ નથી. તો અહીંયા જે વિચાર ચાલી રહેલો છે એ આ બ્રહ્માંડથી બહાર જે આવરણ રહેલા છે એક પછી એક, એ આવરણના સંદર્ભમાં ન્યૂનાધિક વિચાર છે. બ્રહ્માંડથી બહાર પહેલું આવરણ શું છે? તો કે પૃથ્વી. અને એ પૃથ્વી કેવી છે? આના કરતાં 10 ગણી મોટી છે. પૃથ્વી પછીનું આવરણ છે જલાવરણ.
એ એના કરતાં 10 ગણું, એનાથી આગળ અગ્નિ, એનાથી આગળ વાયુ, એનાથી આગળ આકાશ, એનાથી આગળ માયા ને એનાથી આગળ બ્રહ્મ તત્વ. તો આ શાસ્ત્રમાં આ રીતે નિરૂપણ છે. એટલા માટે આચાર્યએ પણ કહ્યું કે પુરાણોક્તમ તારતમ્યમ, પુરાણોમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. મનુષ્ય એને માપવા જાય તો માપી શકવાનો નથી. એ તો 14 ભુવન સુધી પણ નથી પહોંચી શકતો, તો એનાથી આગળ તો ક્યાં પહોંચવાનો. તો આ શાસ્ત્રીય નિરૂપણ છે અને જે રીતે છે એ રીતે સ્વીકાર કરવું રહ્યું. આટલું કહ્યા પછી હવે આગળ ફરી કહે છે, વન્હીના ગુણોને દર્શાવે છે. વન્હિરુષ્ણ પ્રકાશાત્મા પૂર્વાનુગતિરત્ર ચ. વન્હિરુષ્ણ પ્રકાશાત્મા પૂર્વાનુગતિરત્ર ચ. અસ્તિ વન્હિ સનિસ્તત્વશબ્દવાન સ્પર્શવાનપી. અસ્તિ વન્હિ સનિસ્તત્વશબ્દવાન સ્પર્શવાનપી. વન્હિરુષ્ણ પ્રકાશાત્મા પૂર્વાનુગતિરત્ર ચ. અસ્તિ વન્હિ સનિસ્તત્વશબ્દવાન સ્પર્શવાનપી. સન્માયા વ્યોમવૈવંશેર્યુક્તસ્યાગ્નેર્નિજો ગુણઃ. સન્માયા વ્યોમવૈવંશેર્યુક્તસ્યાગ્નેર્નિજો ગુણઃ. રૂપં તત્ર સતઃ સર્વં અન્યત બુદ્ધ્યા વિવિચ્યતામ. રૂપં તત્ર સતઃ સર્વં અન્યત બુદ્ધ્યા વિવિચ્યતામ. સન્માયા વ્યોમવૈવંશેર્યુક્તસ્યાગ્નેર્નિજો ગુણઃ. રૂપં તત્ર સતઃ સર્વં અન્યત બુદ્ધ્યા વિવિચ્યતામ. વન્હિ ઋષ્ણ, અગ્નિ જે છે એ અગ્નિ કેવી છે? ઉષ્ણ, ગરમ અને પ્રકાશાત્મા, પ્રકાશરૂપ છે. અગ્નિમાં પ્રકાશ છે. પૂર્વાનુગતિરત્ર ચ, અને આ અગ્નિમાં એના જે પૂર્વ કારણ જે છે એના ગુણોની પણ અનુવૃત્તિ થાય છે. સર્વપ્રથમ સત્તત્વ, એટલા માટે આપણે કહીએ છીએ અગ્નિ છે. આ છેપણું ક્યાંથી આવ્યું? સત્તત્વમાંથી. અને એ છે જ સત્ય છે. બાકી વન્હીનું જે રૂપ જે છે એ કેવું છે? નિસ્તત્વ. વન્હી રૂપે માયામય નિસ્તત્વા છે અને અધિષ્ઠાન સતથી એનામાં અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. તો સત્વ એ પૂર્વકારણમાંથી આવ્યું છે. એટલું જ નહીં, શબ્દવાન સ્પર્શવાન અપી, અગ્નિ જે છે એમાં શબ્દ પણ સંભળાય છે. ધુક ધુક આગળ આવેલું હતું ને, અગ્નિમાં એવો શબ્દ સંભળાય છે. અને અગ્નિનો સ્પર્શ પણ છે, ઉષ્ણ સ્પર્શ. તો આ રીતે સ્પર્શ એ વાયુમાંથી આવેલ છે અને શબ્દ આકાશમાંથી આવેલો છે. તો પૂર્વ કારણ જે છે એના થકી વાયુમાં અસ્તિત્વ, એનાથી જ શબ્દ અને એનાથી સ્પર્શ, આ રીતે પૂર્વ કારણના આ બધા વાયુમાં અનુવૃત્ત થાય છે. અને એટલા માટે આગળ ફરી અગ્નિનો નિજી ગુણ, આ બધા શેમાંથી આવ્યા? કારણમાંથી આવેલા છે. એના સ્વયંના ગુણને બતાવતા આગળ કહેશે. આગળ બીજો શ્લોક જે છે, સન્માયા વ્યોમ વાયુ અંશૈઃ યુક્તસ્ય અગ્નેઃ. સત માયા, સત્તત્વ, માયાની નિસ્તત્વ રૂપતા, આકાશનો શબ્દ અને વાયુનો સ્પર્શ, આ બધા અંશોથી યુક્ત એવી અગ્નિ જે છે એનો નિજ ગુણ રૂપમ,
અગ્નિનો પોતાનો ગુણ કયો છે? રૂપ. 5 મહાભૂતમાં રૂપનો પ્રારંભ અગ્નિથી થાય છે. આકાશમાં રૂપ નથી એટલે આંખથી જોઈ શકતા નથી. વાયુમાં પણ રૂપ નથી એટલે વાયુને જોઈ શકાતો નથી. જોવાનું ક્યાંથી શરૂ થાય છે? અગ્નિથી. અગ્નિને આપણે ચક્ષુથી ગ્રહણ કરી શકીએ છીએ કારણ કે એમાં રૂપ છે. તો ચક્ષુ રૂપને જ ગ્રહણ કરે છે, એ સ્પર્શને ગ્રહણ કરી શકતી નથી. તો અગ્નિથી આ રૂપ પ્રારંભ થાય છે. તો નિજઃ ગુણ રૂપમ તત્ર સતઃ સર્વમ અન્યત બુદ્ધ્યા વિવિચ્યતામ. આ અગ્નિમાં એક સત્તત્વ જ પરમ સત્ય છે અને સત્યથી અન્યત સર્વમ, સતથી અન્યત સર્વમ, બીજું જે કંઈ પણ છે એનો બુદ્ધિથી વિવેક કરી અને એમાં મિથ્યાત્વ નિશ્ચય કરવાનો છે. એક સત અધિષ્ઠાન જ સત્ય છે, બાકીનું બધું જ કેવું છે? એ માયામય છે, માટે નિસ્તત્વ છે, મિથ્યા છે. એ પ્રમાણે વિચાર આગળ કરતા રહેવાના છે. તો દરેક પંચમહાભૂતના સંદર્ભમાં આચાર્ય વિવેક કરાવી રહેલા છે. હવે અગ્નિ પછી આવે છે જલ. તો એનો વિચાર આગળ પ્રારંભ કરતા કહે છે, સતો વિવેચિતે વહ્નૌ મિથ્યાત્વે સતિ ભાસિતે. સતો વિવેચિતે વહ્નૌ મિથ્યાત્વે સતિ ભાસિતે. આપો દશાંશતો ન્યૂનાઃ કલ્પિતા ઇતિ ચિંતયેત. આપો દશાંશતો ન્યૂના કલ્પિતા ઇતિ ચિંતયેત. સતો વિવેચિતે વહ્નૌ મિથ્યાત્વે સતિ ભાસિતે. આપો દશાંશતો ન્યૂના કલ્પિતા ઇતિ ચિંતયેત. સતઃ વિવેચિતે વહ્નૌ. ઉધરસ ખાતી વખતે નેપકિન કે કંઈ સામે રાખો, બરાબર. સતઃ વિવેચિતે વહ્નૌ, સતથી વહ્નિનું વિવેચન થઈ ગયું, એને પૃથક રૂપે જાણી લીધી. આચાર્ય એક એક મહાભૂતના સંદર્ભમાં કહે છે, બરાબર વિચાર વિમર્શ કરી અને એને દ્રઢ કરવાનું છે. નહીં કે આકાશ છે એમાં સમજી લીધું આકાશ મિથ્યા છે, સત છે. વાયુ છે, વાયુ મિથ્યા, સત હે. તો આવી રીતે માત્ર બોલી જવાથી કામ નહીં, પણ આચાર્ય કહેશે આ સંસ્કાર દ્રઢ થઈ જાય, એવા દ્રઢ થઈ જાય કે વાયુ અસ્તિ, વાયુને જોતાની સાથે કઈ વૃત્તિ બને? સતત સત્ય છે, વાયુત્વ મિથ્યા છે. આ નિરંતર આ વિચાર. અને આચાર્ય કહેશે કે જ્યારે વાયુ અને સતનો વિવેક દ્રઢ થઈ જાય પછી આગળ શું વિચાર કરવાનો છે? તો કે વહ્નૌ મિથ્યાત્વે સતિ ભાસિતે. આ વાયુનો જ્યારે, વહ્નિનો જ્યારે વિચાર સ્પષ્ટ થઈ જાય તો પછી આગળ જલનો વિચાર કરવાનો. એટલા માટે જ અહીંયા કોઈ જલ્દીબાજીથી કામ થતું નથી. જેટલી જલ્દીબાજી કરવામાં આવે એટલું સમજવું કે બધું ઉપર ઉપરથી જાય છે. શ્રવણમાં પણ અને જાતે ચિંતન કરો ત્યારે પણ જલ્દીબાજી થાય તો શું સમજવાનું? એ ચિંતન પણ બધું ઉપર ઉપરથી જાય છે, સંસ્કાર દ્રઢ થતા નથી. અને અહીંયા આખો જે મામલો જે છે એ રહસ્ય શું છે? સંસ્કારની દ્રઢતા લાવવી. નામરૂપ જગતના મિથ્યાત્વના સંસ્કાર, અધિષ્ઠાન બ્રહ્મતત્વના પરમ સત્યત્વના સંસ્કાર. આ સંસ્કાર જ અહીંયા મહત્વની વસ્તુ છે. અધ્યાત્મ યાત્રા એ આ સંસ્કાર પરિવર્તનની યાત્રા છે.
અને એટલા માટે એ સંસ્કાર જે છે એ કોઈ જલ્દી બદલતા નથી. સ્થૂલ આદતો પણ જલ્દી બદલતી નથી, તો સંસ્કારની તો વાત ક્યાં કરવી. એના માટે બહુ જ મહેનત કરવી પડે. માટે આચાર્ય કહેશે, સતો વિવેચિતે વન્હૌ મિથ્યાત્વે સતી વાસિતે. સતથી વન્હીનો વિચાર વિવેચન કર્યું, પૃથક કરી, અને એ વન્હીનું મિથ્યાત્વ જ્યારે સ્પષ્ટ રૂપે અંતરમાં દ્રઢ થઈ જાય અને અધિષ્ઠાન સત્ય બ્રહ્મતત્વનું સત્યત્વ આ જ્યારે સ્પષ્ટ વિવેક થઈ જાય તો પછી આગળ સત અને આપ યાની જલ એનો વિવેક પ્રારંભ કરો. અને શું વિચારવાનું છે? આપો દશાંશતો ન્યૂના કલ્પિતા ઇતિ ચિંતયેત. જે વન્હીના 10મા ભાગમાં શું છે? જલ છે. એ રીતે વિચારનો પ્રારંભ કરો. ન્યૂનાધિક વિચારણા. અને એને જ આગળ સમજાવતા ફરી કહેશે, સંત્યાપોમુ શૂન્ય તત્વા સશબ્દ સ્પર્શ સંયુતા. સંત્યાપોમુ શૂન્ય તત્વા સશબ્દ સ્પર્શ સંયુતા. રૂપવત્યોન્ય ધર્માનુવૃત્ત્યા સ્વીયો રસો ગુણઃ. રૂપવત્યોન્ય ધર્માનુવૃત્ત્યા સ્વીયો રસો ગુણઃ. સંત્યાપોમુ શૂન્ય તત્વા સશબ્દ સ્પર્શ સંયુતા. રૂપવત્યોન્ય ધર્માનુવૃત્ત્યા સ્વીયો રસો ગુણઃ. જલનો વિચાર પ્રારંભ કરે તો સર્વપ્રથમ વિચાર કરે કે વન્હીના 10મા અંશમાં જલ છે. અને આ જલમાં શું શું છે? જલ છે કે તાની સાથે જલમાં સત્તત્વ, અસ્તિત્વ, સત્તા અને જલના નામરૂપનો વિચાર કરે. એ માયા કાર્ય છે, એટલા માટે જલ સ્વરૂપતઃ કેવું છે? શૂન્ય તત્વ, યાને વસ્તુતઃ એમાં કંઈ છે નહીં. જલમાં શબ્દ છે, અવાજ આવે છે, કલકલ ધ્વનિ. જલનો સ્પર્શ છે, શીત સ્પર્શ. જલને આંખથી જોઈ શકાય છે, માટે જલમાં રૂપ છે. અને જલનો પોતાનો ધર્મ છે રસ. રસ એ જલ ધર્મ છે. બાકીના બીજા બધા ધર્મ અન્યથી અનુવૃત્તિ પામેલ છે, પૂર્વ કારણથી અનુવૃત્તિ પામેલ છે. આવી રીતે વિચાર કર્યા પછી ફરી વિચાર કરો કે આ સર્વ ગુણ જે જલમાં જણાય છે એમાં જલનું અધિષ્ઠાન તત્વ જે સત છે એ જ હંમેશા રહેનારું છે. એ સિવાય જલ સ્વસ્વરૂપે માયામય છે. એમાં શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, આ બધા અન્યથી આવેલા ધર્મ છે. એનો પોતાનો રસધર્મ છે. પણ આ બધાનું વિવેચન કરી અંતે સમજવાનું છે કે એક અધિષ્ઠાન પરમ મૂળ જે છે એ જ સત્ય છે અને બાકીનું બધું જે છે એ મિથ્યા છે. આવી રીતે જળના સંદર્ભનો વિવેક કરી સત્તત્વથી એને ભિન્ન વિલક્ષણ મિથ્યા સમજી અને આગળ ફરી કહે છે, સતો વિવેચિતા સ્વપ્સુ તન્મિથ્યા
મિથ્યાત્વે ચ ભાસિતે. સતો વિવેચિતા સ્વપ્સુ તન્મિથ્યાત્વે ચ વાસિતે. ભૂમિર્દશાંશતો ન્યૂના કલ્પિતાપ્સ્વિતિ ચિંતયેત. ભૂમિર્દશાંશતો ન્યૂના કલ્પિતાપ્સ્વિતિ ચિંતયેત. સતો વિવેચિતા સ્વપ્સુ તન્મિથ્યાત્વે ચ વાસિતે. ભૂમિર્દશાંશતો ન્યૂના કલ્પિતાપ્સ્વિતિ ચિંતયેત. કલ્પિતાપ્સ્વિતિ ચિંતયેત. કલ્પિતાપ્સ્વિતિ ચિંતયેત. સતો વિવેચિતા સુ અપ્સુ તન્મિથ્યાત્વે ચ વાસિતે. જલનો વિચાર કર્યો, સત અને જલ બંનેને પૃથક રૂપે જાણ્યા, અને ત્યાર પછી સત પરમ સત્ય છે અને જલ મિથ્યા છે. એવી રીતે જ્યારે સંસ્કાર બરાબર દ્રઢ થઈ જાય, સંસ્કાર દ્રઢ થયા એનો અર્થ છે જ્યારે જ્યારે જલ દર્શન થાય તો તરત શું સમજાય? જલ મિથ્યા છે, અધિષ્ઠાન સત પરમ સત્ય છે. પાણી પીઓ ત્યારે શું વિચાર આવવો જોઈએ? એકદમ ગટગટ આવી ગયા એવું નહીં, પરંતુ વિચાર એ વૃત્તિ બની જવી જોઈએ કે આ જલ એ મિથ્યા છે, અસ્તિત્વ જ પરમ સત છે. માત્ર પાણી પીઓ ત્યારે નહીં, શરબત પીઓ ત્યારે પણ, અને ચા પીઓ ત્યારે તો ખાસ. કારણ કે ત્યાં મોટે ભાગે ભૂલાઈ જાય એવું જ છે. ચા એટલી સારી લાગે કે એમાં બ્રહ્મ તો ક્યાંય, કે પહેલાં ચા પી લો પછી બ્રહ્મ વિચાર કરશું કે. પણ આચાર્ય કહે છે કે એવું નહીં. આ સર્વ વ્યવહાર વખતે આ મથામણ ચાલુ જ રહેવી જોઈએ. આ રમત જે છે એ રમતા રહેવાનું જ. સત અસત, સત અસત, સત્ય મિથ્યા, સત્ય મિથ્યા. પ્રત્યેક વ્યવહાર વખતે આ વૃત્તિ નિરંતર બનાવતા રહેવાનું છે. એ જ તો અધ્યાત્મ સાધના છે, અને એના વગર સંસ્કાર પરિવર્તન થતું જ નથી. માટે આચાર્ય દર વખતે અહીંયા બોલે છે કે આ રીતે સતથી આનો વિવેક થઈ ગયો અને એના મિથ્યાત્વના સંસ્કાર દ્રઢ થઈ ગયા તો પછી આગળ વધો. આકાશ અને સત, વાયુ અને સત, અગ્નિ અને સત, જલ અને સત, આ વિવેક થઈ ગયો તો પછી આગળ વધો. સતો વિવેચિતા સુ અપ્સુ તન્મિથ્યાત્વે ચ વાસિતે. હવે જલ પછી કોનો વિચાર આવે? ભૂમિ. તો ભૂમિ દશાંશતો ન્યૂના કલ્પિતા અપ્સુઇતિ ચિંતયેત. જલના 10મા ભાગમાં ભૂમિ છે, અને એનાથી ન્યૂન દેશમાં છે. અને એવી ભૂમિ અપ્સુ કલ્પિતા. એ ભૂમિ કેવી છે? કલ્પિત છે. સત જ સત્ય છે, ભૂમિત્વ જે છે એ કલ્પિત છે. એવી રીતે ચિંતનનો પ્રારંભ કરો. એ જ ચિંતનને આગળ દર્શાવતા કે છે અસ્તિ ભૂસ્તત્વશૂન્યાસ્યામ શબ્દ સ્પર્શૌ સ્વરૂપકૌ. અસ્તિ ભૂસ્તત્વશૂન્યાસ્યામ શબ્દસ્પર્શૌ સ્વરૂપકૌ. રસશ્ચ પરતો ગંધો નૈજસત્તા વિવિચ્યતામ. રસશ્ચ પરતો ગંધો નૈજસત્તા વિવિચ્યતામ. પરતો ગંધો નૈજસત્તા વિવિચ્યતામ. હવે વિચાર કરવાનો કે ભૂમિમાં શું શું છે, પૃથ્વીમાં શું શું છે. સૌથી પહેલાં તો અસ્થિ યાને સત. અસ્થિ ભૂમિ, ભૂમિ છે તો આ છેપણું સત તત્વ એમાં છે.
અને એ જ ભૂમિમાં માયાનો ગુણ આવે છે, તત્વશૂન્ય, નિસ્તત્વતા. એ ભૂમિમાં આકાશનો ગુણ શબ્દ, વાયુનો ગુણ સ્પર્શ, અગ્નિનો ગુણ રૂપ, આ બધા પણ છે. જલનો ગુણ રસ. તો ભૂમિમાં શબ્દ છે, કડકડા શબ્દ આગળ આવેલું હતું. વૃક્ષને તોડવામાં આવે, લાકડું તોડવામાં આવે તો કેવો અવાજ આવે? કડકડા શબ્દ. પથ્થરને તોડવામાં આવે તો એમાં અવાજ છે. સ્પર્શ, ભૂમિમાં કઠોર સ્પર્શ છે. ભૂમિમાં રૂપ છે, આપણે જોઈએ છીએ ધરતીને, આંખથી ગ્રહણ થાય છે. અને ભૂમિમાં રસ પણ છે. એટલા માટે જ બાળકોને માટી બહુ ભાવે. એમાં રસ ના હોય તો માટી ના ખાય ને, પણ એ તરત માટી મોઢામાં મૂકી દે છે. કોઈ જોતું નથી કે તરત જ એ મોઢામાં મૂકી દે, કારણ કે એમાં શું છે? રસ છે. તો ભૂમિમાં રસ પણ છે. અને ભૂમિનો પોતાનો ગુણ છે ગંધ. ગંધ એ પૃથ્વીનો ગુણ છે. ગંધવતી પૃથ્વી. આ બધા ગુણોમાં કહેશે વિવેચન કરો. બધા જ ગુણ અને સત્તત્વ છે, એમાં સત્તા છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ છે અને નિસ્તત્વતા છે. તો આ બધામાં વિચાર કરવાનો છે કે એક અસ્તિત્વ, સત્તત્વ જ પરમ સત્ય છે. એ સિવાય ભૂમિનું સ્વરૂપ સ્વયં કેવું છે? નિસ્તત્વ છે, મિથ્યા છે. એ પરમ સત્ય નથી. અધિષ્ઠાન બ્રહ્મ જ પરમ સત્ય છે. તો આ રીતે ભૂમિના સ્વરૂપનો પણ વિચાર કરવાનો છે. અને એને પણ અધિષ્ઠાન સત બ્રહ્મથી વિલક્ષણ રૂપે નિશ્ચય કરી, એમાં મિથ્યાત્વ નિશ્ચય કરી, અધિષ્ઠાનમાં પરમ સત્યત્વ નિશ્ચય કરી, એ બુદ્ધિમાં એ સંસ્કારને દ્રઢ કરવાના છે. હવે આગળ દર્શાવે છે કે આ રીતે પંચમહાભૂતનો વિવેક કર્યો તો આગળ શું કરવાનું છે? પૃથક્કૃતાયામ સત્તાયમ ભૂમિર્મિથ્યાવશિષ્યતે. પૃથક્કૃતાયામ સત્તાયામ ભૂમિર્મિથ્યાવશિષ્યતે. ભૂમિર્દશાંશતો ન્યૂનમ બ્રહ્માંડં ભૂમિમધ્યગમ. ભૂમિર્દશાંશતો ન્યૂનમ બ્રહ્માંડં ભૂમિમધ્યગમ. પૃથક્કૃતાયામ સત્તાયામ ભૂમિર્મિથ્યાવશિષ્યતે. ભૂમિર્દશાંશતો ન્યૂનમ બ્રહ્માંડં ભૂમિમધ્યગમ. પૃથક્કૃતાયામ સત્તાયામ. સત્તાને જ્યારે પૃથક કરી દેવામાં આવે તો બાકી વધેલ ભૂમિ કેવી છે? મિથ્યા જ છે. સર્વત્ર સત્તાને અલગ કરી દેવામાં આવે તો પાછળ કંઈ વધવાનું નથી. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી આ બધામાં સત્તા, સત્તત્વને જ્યારે પૃથક કરવામાં આવે તો પાછળ કહેશે ભૂમિર્મિથ્યાવશિષ્યતે. ભૂમિ મિથ્યા રૂપે અવશિષ્ટ રહે છે. આ જ્યારે સંસ્કાર દ્રઢ થઈ જાય તો આગળ વિચાર પ્રારંભ કરવાનો છે. ભૂમેહે દશાંશતો ન્યૂનમ. આ ભૂમિના 10મા ભાગમાં બ્રહ્માંડમ ભૂમિ મધ્યગમ. બ્રહ્માંડ છે. અને એ ફરી કહેશે કે ભૂમિ મધ્યગમ. ભૂમિના મધ્યમાં. મધ્યમાં શું છે? બ્રહ્માંડ છે. 10મા ભાગમાં એ બ્રહ્માંડથી બહાર ભૂમિનું આવરણ છે, એનાથી બહાર જલનું, એનાથી બહાર અગ્નિ, વાયુ, આકાશ, આ રીતે એ આવરણ છે. અને ભૂમિ જે છે એના 10મા ભાગમાં ભૂમિ મધ્યગમ.
એના મધ્યમાં બ્રહ્માંડ આવેલું છે. તો અહીંયા સુધી આચાર્ય પહોંચાડ્યા. હવે આગળ બ્રહ્માંડનો વિચાર કરશે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.